ગબ્બર ઠાકોર ને સમાજ બાયણે તમામ આગેવાનો ભેગા થઈ સમાજ ભેગી થઈ અને એને પરત કરવામાં આવે છે. ગબ્બર ઠાકોરે જે કર્યું છે એ ખોટું છે. એને હું અત્યારે આ ટપકે કહું છું કે એને સમાજ બાયણે કરવો જોઈએ કે ઠાકોર સમાજના થઈને જેને હોય એને એજન્સી એને પરત પાછી આલો. તમે તે આખા ગુજરાતમાં એનો ચા પણ કોઈ પીતા ના એવી મારી વિનંતી છે. નમસ્કાર મિત્રો, અત્યારે સોશિયલ મીડિયાની અંદર ઠાકોર સમાજના બંધારણને લઈને મોટો વિવાદ ઉભો થયો છે. જી મિત્રો, જે ઠાકોર સમાજના 3 જિલ્લાઓ ભેગા થઈને એક બંધારણ બનાવ્યું હતું જેમાં ડીજે નો બંધો કરવામાં આવ્યો હતો. જી મિત્રો, તેને લઈને અત્યારે વિવાદ ઉભો થયો છે. ગાયક કલાકાર ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર દ્વારા આ બંધારણનો ભંગ કરવામાં આવ્યો હોય તેવા આરોપ તેમના ઉપર છે. જી મિત્રો, આને લઈને ઠાકોર સમાજના આગેવાનો ભારે ગુસ્સે થયા છે. જી મિત્રો, તેઓ કહી રહ્યા છે કે આવા લોકોને સમાજની બહાર કરવા જોઈએ. જી મિત્રો, તો આને લઈને તમારું શું કહેવું છે તે પણ તમે કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. ગબ્બર ઠાકોર દ્વારા સમાજના બંધારણનું ઉલ્લંઘન કરી છે અને બંધારણની વિરુદ્ધ જવાની કોશિશ કરી છે. જે આપણે ત્રણ જિલ્લાનું જે બંધારણ થયું હતું ત્યારે પક્ષાપક્ષીથી દૂર રહી અને ઠાકોર સમાજે એક કર્યું હતું કે ભાઈ બંધારણ એક સમાજ માટે કરીને આખા ઠાકોરો એક થઈ અને 3 જિલ્લાના ઠાકોરો જયારે ભેગા થઈને બંધારણ કર્યું હતું કે આમાં કરોડો રૂપિયાનો ઠાકોરોને ફાયદો થશે. એમાં મોંઘવારી પ્રમાણે કોઈને નુકસાન ના થાય, નાનો માણસ અવસર સારા કરી કે એ રીતે બંધારણ સમાજે એક થઈને કર્યું હતું. તારે ગઈકાલના સોશિયલ મીડિયામાંથી વાયરસ વિડીયા થઈ રહ્યા છે. જે ગબ્બર ઠાકોરે જે કર્યું છે એ ખોટું છે. એને હું અત્યારે આ ટપકે કહું છું કે એને સમાજ બાયણે કરવો જોઈએ જયારે સમાજનું બંધારણ તોડ્યું છે અને એનું સાની જે એને એજન્સી છે એ સાને વિતરણ કરે છે. એને મારે વિનંતી છે બે હાથ જોડીને કે ઠાકોર સમાજના થઈને જેને હોય એને એજન્સી એને પરત પાછી આલો. અને ઠાકોર સમાજો જે પણ આ 3 જિલ્લામાં રહેતા હોય કે અમદાવાદ રહેતા હોય કે ગમે તે આખા ગુજરાતમાં એનો ચા પણ કોઈ પીતા ના એવી મારી વિનંતી છે. અને સદારામ બાપા ને ઓગળ મહારાજ એનું તો સારું કરવાના નથી. જે બંધારણ તોડે છે ક્યારેય કોઈનું સારું થયું નથી. બંધારણનું એવું છે કે ગમે તે એસોસિએશન હોય કે બંધારણ હોય સમાજનું એ તોડે એનું આયુષ્ય પૂરું જ થાય છે. એટલે આ ગબ્બર ઠાકોર ને સમાજ બાયણે તમામ આગેવાનો ભેગા થઈ સમાજ ભેગી થઈ અને એને પરત કરવામાં આવે સમાજ બાયણે જયારે સમાજનું બંધારણ તોડ્યું. આજે રાજ્ય કક્ષાના જે મંત્રી આપણે સૌરભજી ઠાકોર છે એ મંત્રી ઉઠીને જયારે એમને કોઈ પત્રિકા નથી છપાઈ કે કોઈને એક ફોન થી એમના સગા સંબંધીને આમંત્રણ આપી અને એમની દીકરીના અમરત લગ્ન કર્યા. સમાજના બંધારણમાં રહી કોઈ મંડપ નહીં, કોઈ ડીજે નહીં. જો આવા રાજ્ય કક્ષાના જો મંત્રી બંધારણમાં રહેતા હોય તો આ લોકોને તો વફાદાર ના હોય સમાજના, વફાદાર હોય સમાજના તો હરેક બંધારણમાં આપણે રહીને કાર્ય કરવું પડે અને બહાર જ કરવામાં આવે સમાજ બાય. આને ઠાકોર સમાજ હવે ટૂંક સમયમાં કાંઈક નિર્ણય લઈ અને આનો નિવાડો લાવશે. કારણ કે આવા આ ખરેખર તો લુખા તત્વમાં આવે. જયારે બંધારણના સમાજ વિરુદ્ધ થાય ને ત્યારે લુખા તત્વ આવે. અમને સમાજ ભેગી થઈને આને ચલાવી ના જ લેવાય. કારણ કે એને એક આવો ગામમાં બગાડતો એને ચલાવી લેવામાં ના જ આવે. આખા એના કારણે આખી સમાજનું જો બંધારણ તૂટતું હોય, મંત્રી રાજ્ય કક્ષાના જેવા પાલન કરતા હોય તો પછી આ લુખા તત્વમાં આવે. સમાજને બાયણે કરવામાં આવે અને એની જે આઈડીઓ છે એને કોઈ લાઈવ કે એનો ફોરવર્ડ ના કરવો જોઈએ. ઠાકોર સમાજને વિનંતી છે મારી.